સ્વાગત છે આપનું સીએનબીસી બજારમાં. અને ફર્સ્ટ ઓફ ઓલ જે મોમેન્ટમ પર કે જે જંક્ચર પર આપણે અત્યારના ઊભા છે, શું લાગી રહ્યું છે માર્કેટનું? હવે તમે કયો રોડમેપ જોઈ રહ્યા છો આગળ જતા? થેન્ક યુ. સો આજની તારીખમાં ઓફકોર્સ જ્યારે આપણે એક રીલુક કરીએ કે આપણા માર્કેટે કેવી રીતે પરફોર્મ કર્યું છે. સો જ્યારે આપણે ઇન્ડિયા માર્કેટમાં ઓબ્વિયસલી આપણા રિટર્ન્સ પોઝિટિવ છે એન્ડ કમ્પેર ટુ રેસ્ટ ઓફ ધ માર્કેટ, જે ઇન્વેસ્ટેબલ લાર્જ માર્કેટ હોય, યુએસ છે ને બધી અધર ઇમર્જિંગ માર્કેટ છે કે યુરોપિયન માર્કેટ છે, ઇન્ડિયા રિટર્ન્સ આપણા સારા રહ્યા છે એક વર્ષમાં. તો ઇન્વેસ્ટરો લગભગ 1, 2, 3 વર્ષથી પોઝિટિવ રિટર્ન જોઈએ જ છે. ને આનો એક મેઇન રીઝન છે કે અર્નિંગ્સે સપોર્ટ કર્યું છે આપણા ઇન્ડિયન માર્કેટ્સમાં. આપણે ગયા ક્વાર્ટરની બી વાત કરીએ તો ત્યારે બી આપણે એક અર્નિંગ્સમાં સપોર્ટ જોયો હતો. ઘણી સારી કંપનીઝના, સ્પેશિયલી બેન્કિંગ ને ઓઇલ એન્ડ ગેસમાં આપણે સપોર્ટ જોયો હતો. સો અહીંયાથી જ્યારે આપણું વેલ્યુએશન આજની તારીખમાં, આપણે હવે બ્લુમબર્ગ કન્સેન્સસની કે વેલ્યુએશનની વાત કરીએ, બ્રોડ ઇન્ડાઇસીસની, સો વેલ્યુએશન આજની તારીખમાં ઓબ્વિયસલી લોંગ ટર્મ રેન્જથી વધારે છે, જે આપણે એક કમ્ફર્ટ ઝોનના લગભગ એના કમ્ફર્ટ ઝોનના ઉપર છે થોડું માર્કેટ. તો એના લીધે આજની તારીખમાં ઓબ્વિયસલી એ માર્કેટ આ તરીકે બિહેવ કરવાનું એક કારણ બી છે. અર્નિંગ્સનો સપોર્ટ બી છે. આપણે ડોમેસ્ટિક મ્યુચ્યુઅલ ફંડનો પૈસો બી આવે છે ને ફોરેનથી બી પૈસો આવે છે. તો આ ફેક્ટર્સથી મને લાગે છે કે માર્કેટ આ લેવલ સસ્ટેન કરી શકે છે. નાઉ આ સસ્ટેન કરવા માટે કે આ જે બધી એક્ટિવિટીઝ ચાલી રહી છે, આ સસ્ટેન કરવા માટે અર્નિંગ ગ્રોથનો ઇમ્પોર્ટન્સ બહુ જ વધારે છે. ને એના લીધે જ્યારે આપણે અર્નિંગ્સ ગ્રોથની વાત કરીએ તો ગ્લોબલ ને ડોમેસ્ટિક ફેક્ટર બંને આનામાં કામમાં આવશે. તો આ એક વોચ કરવાનો જરૂરત છે. સો અત્યારના આપણે જોઈએ સચિનજી, તો માર્કેટ્સ શેના પર ડ્રાઈવ કરી રહ્યા છે? શું ગ્લોબલ ફેક્ટર્સ, ડોમેસ્ટિક ફેક્ટર્સ? કારણ કે ગ્લોબલ ફેક્ટર્સ ચિંતાજનક છે, ડોમેસ્ટિક ફેક્ટર્સ પ્રોત્સાહનજનક છે, બારિંગ જે મોન્સૂનની સિચ્યુએશન છે એ જતાં. કઈ રીતના કયા ફેક્ટર્સ અત્યારે વધારે પ્લે આઉટ થઈ રહ્યા છે માર્કેટમાં? ઓફકોર્સ વન ક્લિયર ફેક્ટર જે આપણે વાત કરી રહ્યા છે ઇલિક્વિડિટી. કારણ કે આપણે ગ્લોબલ માર્કેટમાં બી જોઈએ છે તો હજુ બી રિસ્ક ઓન કદાચ એક પ્લે થાય છે. કારણ કે જેમ જેમ એક્સપેક્ટેશન માર્કેટમાં છે કે લગભગ નેક્સ્ટ કેલેન્ડર યરમાં રેટ કટ આવશે. તો એના લીધે લોકો જનરલી આપણે ઇન્સ્ટિટ્યુશન્સમાં બી જોયું છે કે એક રિસ્ક ઓન પ્લે માર્કેટમાં છે. કારણ કે ફ્યુચરમાં તમારી ઈલ્ડ રેટ નીચે રહેશે તો લોકોને, કારણ કે લોકોને સેમ રિટર્ન્સ બનાવવાના છે, તો એ લીધે લોકો રિસ્કિયર ઇન્વેસ્ટમેન્ટ્સમાં ઇન્વેસ્ટ કરે છે. એના લીધે નેચરલી ઇન્ડિયા બિંગ ઇમર્જિંગ માર્કેટ આપણને એનો ફ્લો બી આવે છે. સો આનો ઇન્ડિયા ડેફિનેટલી એક બેનિફિશરી લગભગ 2 ક્વાર્ટરથી રહ્યો છે ને આગળ બી અમને લાગે છે કે કદાચ એક આ બેનિફિટ રહેશે માર્કેટમાં. પણ જે મેં તમને કીધું કે ડોમેસ્ટિક ફેક્ટર ને તમે બી કીધું કે ડોમેસ્ટિક ફેક્ટર ફેવરેબલ છે એક્સેપ્ટ રેન પાર્ટ ને ઇન્ફ્લેશન ફેક્ટરના સિવાય. બટ જે કાઉન્ટર છે આનો, કે ગ્લોબલમાં આપણે જોઈએ છે કે વોલ્યુમમાં ને ગ્લોબલી લગભગ આપણે જોયું છે કે ત્યાં એક સ્લોડાઉન શરૂઆત થવાની ચાલુ થઈ ગઈ છે. તો એના માટે જે ઇન્ડિયન માર્કેટમાં જે ફેક્ટર્સ ઇન્ફ્લુઅન્સ કરતે, અહીંયાથી ડોમેસ્ટિક કેવી રીતે પિકઅપ કરે છે, સ્પેશિયલી ધ વોલ્યુમ ગ્રોથ. ને એના સાથે આપણે જે લાસ્ટ ક્વાર્ટરમાં બી જોયું ને આગળ બી લાગે છે કે કમોડિટી, કારણ કે ગ્લોબલી સ્લોડાઉન છે, એનો બેનિફિટ એના લીધે કમોડિટીમાં લગભગ આપણે જોયું છે કે બધી કોમોડિટીઝમાં પ્રાઇસીસ નીચે આવ્યા છે. એની બેનિફિટ્સ આપણી ઇન્ડિયન કંપનીઝને મળશે. એ માર્જિનમાં બી મળશે ને વોલ્યુમમાં બી મળશે. કારણ કે અમુક કંપનીઝ એ જે બેનિફિટ છે કન્ઝ્યુમર્સને પાસ ઓન કરશે, તો એનાથી વોલ્યુમ પ્લસ માર્જિન બેનિફિટ બંને આવશે આપણી ઇન્ડિયન કંપનીઝમાં. So looking at the current condition of our markets, as a retail investor, કઈ રીતના આપણે માર્કેટનો એક એડવાન્ટેજ લઈ શકીએ આપણા ફેવર માટે? એઝ અ રિટેલ ઇન્વેસ્ટર મારી એડવાઇસ રિટેલ ઇન્વેસ્ટરને છે કે આપણે લગભગ 6 મહિનાથી એક સ્મોલ કેપ ને મિડ કેપમાં સારી રેલી જોઈ છે. ને અમુક એક રિટેલ ઇન્વેસ્ટરે સારા પૈસા બી બનાવ્યા હશે સ્મોલ કેપ ને મિડ કેપમાં.
મારી એડવાઇસ કારણ કે આપણે જ્યારે વેલ્યુએશન લેવલ્સ જોઈએ છે, તો આજની તારીખમાં તમને કીધું કે લોંગ ટર્મ જે લાર્જ કેપ છે ત્યાં વેલ્યુએશન સર્ટનલી લોંગ ટર્મ વેલ્યુએશનથી વધારે છે. બટ આ સેમ વેલ્યુએશન રેન્જ જ્યારે આપણે જોઈએ સ્મોલ કેપ ને મિડ કેપમાં સડનલી સ્મોલ કેપ બહુ જ એક્સપેન્સિવ રેન્જમાં પહોંચી ગયું છે. તો મારી એડવાઇસ એ રિટેલ ઇન્વેસ્ટરને રહેશે કે તમે માર્કેટમાં બનારો, સ્ટે ઇન્વેસ્ટેડ ઇન માર્કેટ, બટ the investors can take out some money from small cap, probably from mid cap, and એ લોકો લાર્જ કેપમાં ઇન્વેસ્ટ કરવાની તૈયારી કરવી જોઈએ છે એ લોકોને. એબ્સોલ્યુટલી, તો એક રોકાણની તક છે. સચિન, અત્યારના આપણે જે જોઈ રહ્યા છીએ, જે પરફોર્મન્સ બેઝડ અત્યારના એક આપણે રેલી જોઈ રહ્યા છે, અને જે પરફોર્મ કરશે એ આગળ જશે એવું અત્યારના આપણે સ્ટોક સ્પેસિફિક મુવમેન્ટ સાથે આપણે આગળ ચાલી રહ્યા છીએ. કારણ ઓફકોર્સ એક સ્ટોકમાં ચડતી હોય તો એ દિવસે મે બી આખું સેક્ટર અપમૂવ પર હોય છે, પણ પછી ધ વિનર્સ આર હુ પરફોર્મ. કઈ રીતના તમે એક જોઈ રહ્યા છો માર્કેટને, અને કયા સ્ટોક તો નહીં પણ કયા સેક્ટર્સ તરફ તમારે વધારે તમારી નજર છે કે જ્યાં આપણે ઇન્વેસ્ટેડ રહેવું જ જોઈએ? સર્ટનલી જ્યારે આપણે વાત કરીએ તો ડોમેસ્ટિક ફોકસ ઇન્વેસ્ટર્સને થીમ ધ્યાનમાં રાખવી જોઈએ. એનામાં સર્ટનલી કેપિટલ ગુડ્સમાં અમુક કંપનીઝમાં સ્પેશિયલી સ્મોલ કેપમાં જ્યાં વેલ્યુએશન્સ બહુ વધી ગયા છે, બટ ફ્રોમ લોંગર ટર્મ પર્સપેક્ટિવ ઇન્વેસ્ટર્સને કેપિટલ ગુડ્સમાં ધ્યાન દેવાની જરૂરત છે. બાકી જે આપણે જેવી રીતે મેં તમને કીધું કે ઘણી બધી કંપનીઓમાં સેક્ટર્સમાં આપણને કોમોડિટી સોફ્ટનિંગના બેનિફિટ મળશે. તો એવી રીતે આ બેનિફિટ જે કન્ઝ્યુમર સ્ટેપલ આપણે કહીએ, એફએમસીજી કંપનીઝ કહીએ, ત્યાં કંપનીઝને મળશે વોલ્યુમ એઝ વેલ એઝ માર્જિનનો બેનિફિટ કંપનીઝને મળશે. હવે આપણે આઈટીમાં સર્ટલી જોયું છે કે લગભગ 1-1.5 વર્ષથી આઈટીમાં વેલ્યુએશન્સ કરેક્શન આવી ગયા છે, એક બારિંગ મે બી લાસ્ટ 1 મહિનાની તેજી. ત્યાં અમારું એક્સપેક્ટેશન છે કે આ H2 ઓનવર્ડ્સ વોલ્યુમ પિકઅપ થશે, પછી શરૂઆતથી આઈટીમાં એક આપણે કન્સ્ટ્રક્ટિવ રહી શકીએ છીએ. ને ફાઇનલી જે આપણે ઓલવેઝ વાત કરીએ કે પ્રાઇવેટ સેક્ટર બેંક્સ, કારણ કે ઓબ્વિયસલી બેન્કિંગ સ્પેસમાં જે સ્પ્રેડની કમ્પ્રેશન આવશે, બટ પ્રાઇવેટ સેક્ટર બેંક્સમાં એ લોકો પાસે બીજા લીવર્સ છે, ઓપરેટિંગ લેવરેજ છે, એનાથી આ પ્રાઇવેટ સેક્ટર બેંક્સ મેનેજ કરશે. ને ઓબ્વિયસલી ક્રેડિટ એક્સપાન્શન થાય છે, આપણે બધી ઇકોનોમી એક્સપાન્શનનો બેનિફિટ આ બેંક્સને મળશે. તો પ્રાઇવેટ બેંક એક બીજું સ્પેસ છે જ્યાં આપણે ધ્યાન રાખી શકીએ. અને ફાઇનલી ઓટો, કારણ કે હજુ બી ઘણા બધા સબસેક્ટર્સમાં ઓટો છે, જેમ કે સ્મોલ કાર્સ છે, ટુ વ્હીલર્સ છે, એમએનએચસીવી છે, ત્યાં હજુ બી વોલ્યુમ્સ આર સ્ટીલ બિલો FY19 પીક. તો આ બધા સ્પેસીસમાં આપણે ધ્યાન રાખી શકીએ જે ડોમેસ્ટિક ઓરિએન્ટેડ છે, જ્યાં આપણને માર્જિનનું બેનિફિટ બી મળશે ને વોલ્યુમનું બેનિફિટ બી મળશે. ડિમાન્ડ પર સે તમે કઈ રીતના હવે સિચ્યુએશન જોઈ રહ્યા છો? બિકોઝ મે બી તમે જેમ ઓટોનો એક એક્ઝામ્પલ આપ્યો કે ત્યાં આપણે જોઈએ તો અર્બન ડિમાન્ડ છે, પણ ટુ વ્હીલરમાં હજી જેટલું પિકઅપ આવવું જોઈએ એટલું આવ્યું નથી. એક અર્બન રૂરલ ડિવિઝન હજી પણ આપણે જોઈ રહ્યા છે, અને મોન્સૂન કેવું રહે છે આગળ જતાં એ પણ એક ડિસાઇડ કરશે ફેક્ટર કે આગળ એ માર્જિન ઓછો થાય છે કે વધે છે. સાથે જ કન્ઝ્યુમર ડિસ્ક્રિશનરી આપણે જોઈએ તો એમાં તો ઓફકોર્સ બધા જ વર્ટિકલ્સમાં આપણે અપમૂવ જોઈ રહ્યા છે. શું એમાં તમે કોઈ ચેન્જીસ જોઈ રહ્યા છો, અને કયા સેક્ટર્સ તમને અહીંયા ગમે? તો ઓબ્વિયસલી મોન્સૂન એક ફેક્ટર છે, પણ જ્યારે આપણે સોઈંગની વાત કરીએ, એકચ્યુઅલ ડેટાની વાત કરીએ, તો લગભગ જે લાસ્ટ મેં જોયો છું, આપણે વી હેવ ઓલરેડી ડન 98% ઓફ સોઈંગ. સો એનાથી મને બહુ ચિંતા નથી. ઓફકોર્સ મે બી ઇફ રેન્સ ડોન્ટ કમ ઇન ટાઈમલી મેનર, એનામાં ઇન્સેક્ટ્સની એક આપણને ચિંતા થઈ શકે. ને ઓબ્વિયસલી ધીસ વિલ રિઝલ્ટ ઇન સમ બિટ ઓફ ઇન્ફ્લેશન. બટ આ ફૂડ રિલેટેડ ઇન્ફ્લેશન છે, તો મને લાગે છે કે આ સસ્ટેન ન થાય, ને અમુક ટાઈમ પછી જ્યારે મોન્સૂન રિવાઇવ થશે તો આપણને બેનિફિટ મળશે. બટ જ્યારે આપણે રૂરલની વાત કરીએ, રૂરલમાં આપણે ઓલવેઝ મોન્સૂનને કનેક્ટ કરીએ કે મોન્સૂન નથી તો એનાથી રૂરલ ઇમ્પેક્ટમાં સિગ્નિફિકન્ટ ઇમ્પેક્ટ આવશે. પણ જ્યારે આપણે રૂરલ ઇન્કમની વાત કરીએ, રૂરલ ઇન્કમને આપણે 2-3 ફેક્ટરમાં ડિવાઈડ કરવાની જરૂર છે. એક એગ્રીકલ્ચર ઇન્કમ, એક ઇન્કમ જે છે જે મિલ્ક રિલેટેડ ને બીજા આપણે જે પ્રોડક્ટ્સની વાત કરીએ ત્યાં એની વાત કરીએ. ને થર્ડ છે જે રેમિટેન્સીસના પૈસા આવે છે. કોવિડ પછી રૂરલ એરિયાઝમાં જે રેમિટેન્સીસના પૈસા બંધ થઈ ગયા છે, કારણ કે people have migrated from urban areas to rural areas, so their remittance income
હેઝ ગોન ડાઉન. હવે લોકો પાછા રૂરલથી અર્બનમાં માઇગ્રેટ થાય છે. તો એનાથી એક લેગ ઓફ ઇન્કમ જે એ લોકોની બંધ હતી એ શરૂઆત થશે. રૂરલમાં આપણે જોયા છે કે રિયલ વેજીસ હેવ ગોન અપ. એનાથી બી લોકોને બેનિફિટ મળશે અને ફાઇનલી ઇન્ફ્લેશનના લીધે, જેમ કે આપણે મિલ્કના પ્રાઇસીસને બીજે વાત કરીએ, ઇન્ફ્લેશનના લીધે કે ઇવન ધ ગ્રેન that we buy, that inflation has been beneficial to rural income. સો અમને લાગે છે કે જે પાસ્ટ હતું વોઝ સ્ટ્રેસફુલ, બટ અહીંયાથી રૂરલમાં પિકઅપ થશે કારણ કે ઇન્કમ્સ ફોર ધ that rural section has started to improve. દરમિયાન જે સેવ કર્યું હતું નાવ દેટ ઇઝ રિપ્લેસ્ડ બાય જે વેજ ઇન્કમમાં જે એક વધારો આવ્યો છે એ મે બી એ રિપ્લેસ કરી રહ્યું છે. પણ સચિન, જે બીજો એક સેક્ટર છે જે ધીરે ધીરે ઉપર આવી રહ્યો છે અને જેને જરૂર બી હતી એ છે ફાર્મા સેક્ટર. ફાર્મા સેક્ટર પર તમે કેટલા બુલિશ છો અને કયા વર્ટિકલ્સ તમને ગમે? So pharma में आपने we can divide this section into two areas. One which is the domestic oriented and other is the જે આપણે USD ને જેનરિક એક્સપોર્ટ કરે છે. તો ત્યાં ડેફિનેટલી ડોમેસ્ટિક ઇઝ અ સ્ટડી સ્ટેટ. જે આપણે વાત કરીએ કે હાઈ સિંગલ ડિજિટમાં જે કમ્પાઉન્ડ થાય છે કારણ કે ત્યાં આપણે નવું ડ્રગ ઇન્ટ્રોડક્શન, જે રેગ્યુલર ડ્રગ્સના જે વોલ્યુમ ગ્રોથ છે પ્લસ પ્રાઇઝિંગ પાવર, a combination of three factors result into some bit of domestic growth as far as domestic pharma is concerned. ને ત્યાં આપણે જોયું છે કે that's a steady state compounding place which is for most of the pharma space is concerned. જે હવે એક નવું એક્સાઇટમેન્ટ છે આ માર્કેટમાં કારણ કે જે આપણે યુએસ રિલેટેડ જેનરિક ઓપોર્ચ્યુનિટીની વાત કરીએ છીએ ત્યાં જે અત્યારે જોવામાં આવ્યું છે કે પ્રાઇઝિંગ પ્રેશર પહેલા જે ઘણા બધા હતા એ પ્રાઇસિંગ પ્રેશર ઇઝ આઉટ થાય છે. તો આના લીધે ફાર્મા સ્પેસમાં મને લાગે છે કે એક ઓપોર્ચ્યુનિટી ઓપન અપ થાય છે. પ્લસ જે ફાર્મા કંપનીઝ જે ઇનપુટ જે એપીઆઈના પ્રાઇસીસ લગભગ 2-3 વર્ષમાં વધ્યા હતા કારણ કે ચાઇનામાં બી મેન્યુફેક્ચરિંગ લગભગ કંટ્રોલ્ડ એન્વાયરમેન્ટમાં હતી. વિથ ઓપનિંગ અપ અમને લાગે છે કે ત્યાં જે કંપનીઝને રો મટીરિયલના પ્રેશર હતા એ બી ઇઝ થશે. તો એનાથી આ ફાર્મા કંપનીઝ આર રિલેટિવલી બેટર પ્લેસ આજની તારીખમાં. જી, આપણે એક વેલ્યુએશનની જે વાત કરી એ વેલ્યુએશનમાં તમને સૌથી વધારે ફરક કયા સેગમેન્ટમાં તમે જોઈ રહ્યા છો? શું લાર્જ કેપમાં જોઈ રહ્યા છો? શું સ્મોલ અને મિડ કેપમાં અત્યારના એક જે રેલી ચાલી છે શું અહીંયા એક વધારે ઓપોર્ચ્યુનિટીઝ છે? અપ્રિસિએશન પોઈન્ટ ઓફ વ્યૂ એઝ અ રિટેલ ઇન્વેસ્ટર અત્યારના વધારે કોન્સન્ટ્રેશન ક્યાં કરવું જોઈએ આપણે? જે આપણે સ્મોલ કેપની વાત કરીએ તો સ્મોલ કેપમાં જ્યારે આપણે લોંગ ટર્મ ડેટા જોઈએ તો આપણને એવરી 5th or 6th year we see one good rally in small cap. આઈ થિંક સ્મોલ કેપમાં એ જે રેલીનો પોર્શન હતો એ લગભગ મને લાગે છે કે દેટ્સ બીકોઝ ધ વેલ્યુએશન્સ હેવ બીકમ એક્સપેન્સિવ. સો સ્મોલ કેપમાં એક રેલીનો જે એપ્રિસિએશનનો ફેઝ હતો મને લાગે છે દેટ ઇઝ મોર ઓર લેસ ડન. આજની તારીખમાં ઓપોર્ચ્યુનિટી લાર્જ કેપમાં મને દેખાય છે કારણ કે રિલેટિવ બેસિસ લાર્જ કેપના વેલ્યુએશન્સ આર સ્ટીલ રિલેટિવલી ઓકે. હવે આપણે જ્યારે ફંડામેન્ટલની વાત કરીએ છીએ, જ્યારે આપણે જોઈએ કે કેવી રીતે બિઝનેસીસ એકચ્યુઅલી કન્સોલિડેટ થઈ રહ્યા છે, જે આપણે લગભગ 5-6 વર્ષના ડેટા જોઈએ તો ધ ડેટા ઇઝ વેરી ક્લિયર, બી ઇટ ધ બેન્કિંગ સ્પેસ, ઓટો સ્પેસ, સિમેન્ટ સ્પેસ ને બીજા બધા ઘણા સ્પેસ જ્યારે આપણે જોઈએ લગભગ 5-6 વર્ષના ડેટા, તો ડેટા ઇઝ વેરી ક્લિયર કે જે બિઝનેસ જે પ્રોફિટ પૂલ કન્સોલિડેટ થઈ રહ્યું છે એ લાર્જ કેપના ફેવરમાં થઈ રહ્યું છે ને સ્મોલ કેપ ઇઝ પ્રોબેબલી ગ્રેજ્યુઅલી લૂઝિંગ આઉટ. તો એના લીધે મને લાગે છે કે બોથ વેલ્યુએશન વાઇઝ એઝ વેલ એઝ ફ્રોમ ધ ફંડામેન્ટલ બિઝનેસ વાઇઝ આજની તારીખમાં લાર્જ કેપ ઇઝ મોર ફેવરેબલ ફોર ઇન્વેસ્ટર કમ્પેર ટુ સ્મોલ. તો લાર્જ કેપ ઇઝ મોર ફેવરેબલ દેન ધ સ્મોલ કેપ. પણ નેક્સ્ટ અત્યારના આપણે જોઈ રહ્યા છીએ કે માર્કેટ ઇઝ ડોમેસ્ટિક માર્કેટ્સ આર ફુલ ઓફ લિક્વિડિટી. આપણે ઘણા બધા આઈપીઓઝ અને ઓએફએસ અને એનએફઓઝ આવતા આપણે જોઈ રહ્યા છીએ. અને જે રિટેલ ઇન્વેસ્ટર છે કે ડોમેસ્ટિક ઇન્વેસ્ટર છે રાધર, એ અત્યારના પણ માર્કેટને સંભાળી રહ્યા છે કારણ કે એફઆઈઆઈઝ આવે છે જાય છે, એક સિનારીઓ આપણે જોઈ રહ્યા છીએ.
લિક્વિડિટી પરસે શું તમને જોઈ રહ્યા છો કે એક ડ્રાય આઉટ સિચ્યુએશન જોઈ રહ્યા છો, અને ઇફ ઇટ હેપન્સ અને જો એફઆઈઆઈઝ નું વલણ આપણને ખબર નથી, કારણ કે ડિપેન્ડ્સ કે યુએસમાં શું ઇન્ટરેસ્ટ રેટ્સનો સિનારીઓ રહે છે, ત્યારે તમે માર્કેટની સિચ્યુએશન શું જોઈ રહ્યા છો? લિક્વિડિટી જે આપણે વાત કરી કે લિક્વિડિટી આજની તારીખમાં મને લાગે છે કે હજુ બી રિસ્ક ઓન સિચ્યુએશન છે. હજુ બી એક્સપેક્ટેશન છે કે નેક્સ્ટ યર કદાચ ઇટ્સ એનીવેઝ ગોટ પોસ્ટપોન્ડ બાય 1 ક્વાર્ટર, બટ નેક્સ્ટ યર કે નેક્સ્ટ કેલેન્ડર યર લગભગ એક ઇન્ટરેસ્ટ રેટ કટની એક્સપેક્ટેશન છે. દેટ ગોટ પોસ્ટપોન્ડ ફોર સમ ટાઈમ, બટ જ્યારે ઇન્ટરેસ્ટ રેટ કટની એક્સપેક્ટેશન છે એના લીધે ઇન્વેસ્ટર્સને, કારણ કે ઇન્વેસ્ટર્સ સ્ટીલ એક્સપેક્ટ કે એ લોકોને કોઈ બી એક નોર્મલ રિટેલ ઇન્વેસ્ટર બી હોય, રિટર્નના એક્સપેક્ટેશન જનરલી સિમિલર હોય, જે તમે એક્સપેક્ટ કરતા હોય. ને જ્યારે તમને બેન્કિંગમાં ઇન્ટરેસ્ટ રેટ ઓછા મળે, દેન દેટ ઇઝ ધ ટાઈમ યુ લુક ફોર રિસ્કીયર એસેટ્સ to maintain the similar level of returns that you probably have made last year. એ જે સેમ પદ્ધતિ આપણે જોઈ છે કે બી ધ ઇન્સ્ટિટ્યુશનલ કે બીજા ઇન્વેસ્ટર્સ આર નાઉ મૂવિંગ ટુવર્ડ્સ રિસ્ક ઓન એસેટ. ને ઇન્ડિયા જેવી માર્કેટ છે જ્યાં આપણે અર્નિંગ્સ ગ્રોથની વાત કરીએ, આજની તારીખમાં બી અર્નિંગ્સ ગ્રોથ ઇન્ડિયા પ્રોબેબલી ઇઝ ઓફરિંગ one of the better earnings growth from global perspective. એના લીધે જે અટ્રેક્શન ઇન્ડિયાનું છે કે અર્નિંગ્સ ગ્રોથ બી સારી છે, ગ્લોબલી રિસ્ક ઓન એન્વાયરમેન્ટ બી છે, કારણ કે ઇન્ટરેસ્ટ રેટ કટ બી આવશે, તો કદાચ એક આવવાની શક્યતા છે. કોમ્બિનેશન ઓફ ધીસ ટુ વિથ ગુડ ગવર્નન્સ ઇન કન્ટ્રી લાઈક ઇન્ડિયા, મને શક્યતા લાગે છે કે આ જે ઇન્ફ્લોઝ છે, ગ્લોબલ ઇન્ફ્લોઝ છે, એ ઇન્ડિયામાં રહેશે. એબ્સોલ્યુટલી. એટલે ઓફકોર્સ એક ઇન્ફ્લેશન કઈ રીતના જાય છે, ઇન્ટરેસ્ટ રેટ્સ કેવી રીતે બિહેવ કરે છે, એના પર બી એક માર્કેટની દિશા એક નિર્ભર કરી રહ્યું છે. પણ એ સાથે સચિન, ઘણો આભાર તમારો અમારી સાથે જોડાવા બદલ અને આપના વેલ્યુબલ વ્યૂઝ અમારી સાથે શેર કરવા બદલ. અને સાથે જ